દાહોદની ઝાલોદ નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના ભાજપના વિજેતા ઉમેદવાર પર લાગ્યા છે ગંભીર આરોપ। શૌચાલય ન હોવા છતાં ખોટું સોગંદનામું રજૂ કર્યાનો આરોપ લાગ્યો। પ્રાંત અધિકારીની તપાસમાં શૌચાલય હોવાનું સામે આવ્યું। જો કે જે તે સમયે ન હોવાનો દાવો કરી અપક્ષ ઉમેદવારે આ અંગે એફઆઈઆર કરી વિજેતા ઉમેદવારને ગેરલાયક ઠેરવવાની માંગ કરી છે। વોર્ડ નંબર 6 માં ચૂંટાયેલા ભાજપના ઉમેદવાર અમીનાબેન માલીવાડ સામે ખોટા દસ્તાવેજો રજૂ કરવાનો આરોપ લગાવ્યો। અપક્ષ ઉમેદવાર લીલાબેન ગરાસિયાએ આ મુદ્દે પ્રાંત અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હતી, જેમાં રજૂઆત કરાઈ હતી કે અમીનાબેને 16મી ફેબ્રુઆરી 2025માં યોજાયેલી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતી વખતે શૌચાલય ન હોવા છતાં દર્શાવ્યું હતું। શૌચાલય ન હોવા છતાં ઉમેદવારે ખોટું સોગંદનામું રજૂ કર્યું। ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગના 31 જાન્યુઆરી 2021ના પરિપત્ર અનુસાર ઉમેદવારે પોતાના ઘરમાં શૌચાલયની સુવિધા હોવી જરૂરી છે। અરજીના આધારે પ્રાંત અધિકારીએ તપાસના આદેશ કર્યા, જેમાં તપાસ રિપોર્ટમાં નગરસેવકને ત્યાં શૌચાલય હોવાનું સામે આવ્યું। वोर्ड नंबर 6 ने अंदर उम्मीदवारी करेला अमीनाबेन शुक्रमभाई मालीवाड़ तेमना घरे इलेक्शन जाहिर थयुं एना पहले एमना घरे शौचालय नहोतुं अने एमना बीजाना घरनो फोटो बतावीने शौचालयनो फोटा आपेला हता अने एमां उम्मीदवारी करी छे। खरेखर एमना घरे शौचालय नहोतुं ए साबिती अमे करावी बतावीशुं अने अमारी पासे फोटो अने विडियो पण छे અને આ લોકો જે ઉમેદવારી કરી છે એ ખોટી તદ્દન છે અને જે ખોટું સોગંદનામું કરી અને ઉમેદવારી કરી છે। આ જે સંદર્ભે અમે ચીફ ઓફિસર શ્રી ઝાલોદ નગરપાલિકા દ્વારા તપાસ કરાવતા તેઓએ આ અમીનાબેનના ઘરે શૌચાલય છે એવો એમને સ્થળ તપાસ કરી અને અત્રે રિપોર્ટ કરેલ છે, જેથી આ બાબતે આગળ કઈ કાર્યવાહી કરવાની રહેતી નથી।